મહાન હિન્દુ રાજાઓમાંથી એક પૃથ્વીરાજ ચૌહાણના મૂળ ગુજરાતમાં છે. શું તમને ખબર છે? પૃથ્વીરાજ ચૌહાણ ગુજરાતના ભાણેજ હતા અને પૃથ્વીરાજને મહાન યોદ્ધા બનાવવાની તાલીમ ગુજરાતમાં જ મળી હતી. પૃથ્વીરાજ ચૌહાણના પિતા સોમેશ્વર ગુજરાતના મહાન સોલંકી રાજવી સિદ્ધરાજ જયસિંહના દૌહિત્ર હતા. સિદ્ધરાજ જયસિંહની દીકરી કંચનાના લગ્ન અજમેરના રાજા અર્ણો રાજા સાથે થયા. ચહામાન વંશના અર્ણો રાજાને સિદ્ધરાજ જયસિંહે હરાવેલો, તેથી સાથે સંબંધો સારા રાખવા પોતાની દીકરીના લગ્ન એની જોડે કરાવ્યા. સોમેશ્વર ચૌહાણનો ઉછેર પાટણમાં સોલંકી વંશના માહોલમાં થયો. અર્ણો રાજાના મોત પછી સોમેશ્વરના સાવકાભાઈ જગતદેવ અને વિગ્રહારજ અજમેરની ગાદી પર આવ્યા. સોમેશ્વરના લગ્ન ચેદી રાજકુમારી કૃપારા દેવી સાથે થયા. પૃથ્વીરાજ અને તેનો ભાઈ હરિરાજા બંને ગુજરાતમાં જન્મ્યા અને ગુજરાતમાં જ તેમનો ઉછેર થયો. આ ઉછેરે પૃથ્વીરાજને મહાન લડવૈયો બનાવ્યો. 1169માં અજમેરના રાજા પૃથ્વીરાજ બીજાનું અવસાન થયું પછી સોમેશ્વરને અજમેર લાવીને ગાદી પર બેસાડાતા પૃથ્વીરાજ અજમેર ગયા. સોમેશ્વર પછી પૃથ્વીરાજ ગાદી પર આવ્યા અને મહાન રાજવી બન્યા. ગુજરાતની આવી જ હિસ્ટોરિકલ રસપ્રદ વાર્તાઓ જાણવા માટે અમારું પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં.